તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વેચાણ અને વિજ્ઞાપન વિશે થોડી માહિતી મેળવેલી હતી. તો આપણે જોઈએ ફરીથી તો કે કોઈપણ ઉદ્યોગગૃહનો મૂળ ઉદ્દેશ શું છે? ઉત્પાદનના વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવો. શું કરવો? નફો પ્રાપ્ત કરવો એ કોઈપણ ઉદ્યોગગૃહનો મૂળ ઉદ્દેશ હોય છે. વેચાણ એ શું છે? એક કળા છે. વેચાણ એ શું છે? એક કળા છે. આપણે અગાઉના લેક્ચરમાં થોડો એનો અભ્યાસ કરેલો હતો કે પ્રાચીન દ્રષ્ટિકોણ મુજબ વેચાણના વિવિધ નુસ્ખાઓથી ગ્રાહકને ઈચ્છિત દિશામાં વાળી શકાય. કે અલગ અલગ નુસ્ખાઓ અપનાવી અને આપણે ગ્રાહકોને આપણી દિશામાં વાળી શકીએ છીએ. એના પછી આપણે છેલ્લે જોયું હતું કે સારા વિક્રેતામાં સામાન્ય રીતે નીચેના લક્ષણો હોવા જોઈએ. કે સારો જે વેચાણકાર છે, સારા વિક્રેતા છે, એની અંદર આ 8 પ્રકારના લક્ષણો હોવા જોઈએ. પહેલું જ છે વ્યક્તિત્વ, કે એનું વ્યક્તિત્વ સારું હોવું જોઈએ. જે એક સારો વિક્રેતા હોય તો એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. પછી બીજું શું છે? સખત પરિશ્રમ, ખૂબ જ મહેનત કરતો હોવો જોઈએ. સખત પરિશ્રમ કરતો હોવો જોઈએ. ત્રીજું છે આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ, એની અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ. આગળ છે ઈમાનદારી, ઈમાનદારીપૂર્વક કામ કરતો હોવો જોઈએ. વસ્તુ જ્ઞાન અને ભાષા જ્ઞાન, દરેક વસ્તુનું એને જ્ઞાન હોવું જોઈએ, ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. વિનોદવૃત્તિ, વ્યવહાર કુશળતા અને મૃદુ ભાષા, આ સારા વિક્રેતાની અંદર આ 8 લક્ષણો હોવા જોઈએ. પરીક્ષામાં કોઈ વાર પૂછાય કે સારા વિક્રેતામાં કેટલા લક્ષણો હોવા જોઈએ? તો 8. કયા કયા? વ્યક્તિત્વ, સખત પરિશ્રમ, આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ, ઈમાનદારી, વસ્તુ જ્ઞાન અને ભાષા જ્ઞાન, વિનોદવૃત્તિ, વ્યવહાર કુશળતા અને મૃદુ ભાષા. આ 8 લક્ષણો હોવા જોઈએ. હવે આગળ છે કે કોઈપણ ઉત્પાદકનો હેતુ વેચાણ વધારવાનો, નવા ગ્રાહકો મેળવવાનો અને તેના દ્વારા વધુ નફો પ્રાપ્ત કરવાનો છે. પરીક્ષામાં ઘણીવાર 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે કોઈપણ ઉત્પાદનનો મુખ્ય હેતુ શું હોય છે? તો એનો મુખ્ય હેતુ શું હોય કોઈપણ ઉત્પાદનનો? તો વેચાણ વધારવાનો, કે જેમ જેમ બને એની વસ્તુઓ વધારે વેચાય, એટલે કે વેચાણ વધારવાનો. પછી નવા ગ્રાહકો મેળવવાનો, કે નવા નવા ગ્રાહકો એની દુકાને આવે, નવા ગ્રાહકો થાય અને એના દ્વારા શું કરવો? વધુ નફો પ્રાપ્ત કરવો, વધુ નફો મેળવવો. સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે પ્રચાર. વિજ્ઞાપન એટલે શું? પ્રચાર કરવો. વિજ્ઞાપન એટલે શું? જાહેરાત કે પ્રચાર. ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતાને માહિતી પૂરી પાડવી. કે વિજ્ઞાપન એટલે શું? મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિજ્ઞાપન એટલે શું? તો કે જે વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે, ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ થાય, અન્ય ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓની તુલનામાં વધારે એનો ઉપયોગ થાય અને એ રીતે જાહેર જનતાને માહિતી પૂરી પડે. વિજ્ઞાપન એટલે શું? કે લોકો સુધી એની માહિતી જાય, લોકો સુધી એની માહિતી પૂરી પડે, જાહેરાત થાય. વિજ્ઞાપન દ્વારા લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિવર્તન લાવવામાં આવે છે. વિજ્ઞાપન દ્વારા શું કરવામાં આવે છે? તો કે લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે, લોકોની જરૂરિયાત અને અભિરુચિ, અને એમાં પરિવર્તન લાવવામાં આવે છે. વિજ્ઞાપનની અસરકારકતા માટે મુખ્યત્વે 4 પરિબળો નિર્ણાયક બને છે. મુખ્ય કેટલા પરિબળો છે? 4 પરિબળો નિર્ણાયક બને છે. એમાં એક છે કે શું કહેવું જોઈએ. પહેલું શું છે? શું કહેવું જોઈએ. બીજું કેવી રીતે કહેવું જોઈએ. ત્રીજું ક્યારે કોના દ્વારા કહેવું જોઈએ. અને ચોથું છે કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. કે તમારે વિજ્ઞાપનની અસરકારકતા વધારવી હોય, જાહેરાતો કરવી હોય તો તમારે આ 4 પરિબળો મુખ્ય નિર્ણાયક બને છે. 4 પરિબળોને ધ્યાનમાં રાખવા જોઈએ. એક છે કે શું કહેવું જોઈએ. બીજું છે કેવી રીતે કહેવું, કે લોકો સુધી એની માહિતી પહોંચે. ત્રીજું છે ક્યારે કહેવું, કોના દ્વારા કહેવું. અને ચોથું છે કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. આપણે કેવી જાહેરાતો આપીશું તો લોકોને વધારે અસર થશે. વિજ્ઞાપનને અસરકારક બનાવવામાં વિજ્ઞાપનના માધ્યમના મહત્ત્વને ધ્યાનમાં રાખવાનું જોઈએ. કે વિજ્ઞાપનને જો અસરકારક બનાવવું હોય તો તમે કયું માધ્યમ પસંદ કરો છો, કયા માધ્યમ દ્વારા લોકોને માહિતી આપો છો, કયું માધ્યમ પસંદ કરો છો, વધારે મહત્ત્વનું છે કે એને ધ્યાનમાં રાખવું જોઈએ. જે સાધન વિજ્ઞાપનનો ફેલાવો કરે તેને વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય. પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સમાં કે વિજ્ઞાપનનું માધ્યમ કોને કહેવાય.
તો કે જે સાધન વિજ્ઞાપનનો ફેલાવો કરે, જે સાધન દ્વારા જાહેરાતો થાય, જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય એને શું કહેવાય? વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય. અત્યારે આ વિજ્ઞાપનના માધ્યમ તરીકે ઘણા બધા વસ્તુઓને ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી બધી રીતે વિજ્ઞાપનની જાહેરાતો કરવામાં આવતી હોય છે. તો જુઓ કે સામાન્ય રીતે વર્તમાનપત્રો, સામાયિક, રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો, મોબાઈલ, કમ્પ્યુટર, ઈમેલ, SMS, વોટ્સઅપ, ફેસબુક વગેરે આધુનિક વિજ્ઞાપનના માધ્યમો છે. પરીક્ષામાં પૂછાય કે આધુનિક વિજ્ઞાપનના માધ્યમો કયા કયા છે, શેના દ્વારા જાહેરાતો થાય છે? વિજ્ઞાપનના માધ્યમો કયા કયા છે? તો વર્તમાનપત્રો, સામાયિક, રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો, મોબાઈલ, કમ્પ્યુટર, ઈમેલ, SMS, વોટ્સઅપ, ફેસબુક એ બધું શું છે? આધુનિક વિજ્ઞાનના માધ્યમો છે. વિજ્ઞાપનની અસરકારકતા માટે માધ્યમની સાથે શ્રેષ્ઠ સમયની પસંદગી પણ મહત્ત્વની છે. કે વિજ્ઞાપનની અસરકારકતા વધારવી હોય તો એના માટે માધ્યમની સાથે શ્રેષ્ઠ સમય પણ મહત્ત્વનો છે. કે કયા સમયે તમે જાહેરાતો આપો તો લોકોને વધુ અસર કરે છે. એટલે કે સમય પણ વધારે મહત્ત્વનો છે. તમામ ઔદ્યોગિક સંગઠનોની સફળતાનો આધાર અનેક બાબતો પર છે, જેની વિગતવાર ચર્ચા આપણે કરી. કે દરેક ઔદ્યોગિક સંગઠન છે એની સફળતા કેટલા અંશે સફળ થશે, કઈ રીતે સફળ થશે એનો આધાર અનેક બાબતો ઉપર એનો આધાર છે. અને બધાની ચર્ચા વિગતે આપણે આ ચેપ્ટરમાં કરેલી છે. ઉપરોક્ત તમામ બાબતો સંપૂર્ણ કાળજીપૂર્વક યોજવામાં આવે તો મનોવિજ્ઞાનની વ્યવહારિકતા પુરવાર થાય છે. અહીંયા આપણું 9મું ચેપ્ટર સંસ્થાકીય મનોવિજ્ઞાન, અહીંયા આપણું 9મું ચેપ્ટર પૂરું થાય છે. હવે આગળ જુઓ સ્વાધ્યાયમાં MCQ આપેલા છે. MCQ જુઓ તો કે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? સંસ્થાનું લક્ષણ કયું નથી? તો સમાન લક્ષ્ય, શ્રમ વિભાજન અને જવાબદારી અને અધિકારી શું છે? સંસ્થાના લક્ષણ છે. પરંતુ સેવાનો અભાવ એ સંસ્થાનું લક્ષણ નથી. કાર્યોના સ્વરૂપને આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ એટલે શું? તો કાર્ય વિશિષ્ટીકરણ. આગળ છે કે જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવાતા હોય અને તેમની નીચેના લોકોએ પાલન કરવાનું હોય તેને શું કહેવાય? તો શું કહેવાય? કેન્દ્રીકરણ. કે કેન્દ્રીકરણમાં શું હોય છે? કે જે ઉપરી વ્યવસ્થાપન હોય એ જ બધા નિર્ણયો લે અને એની જે નીચે લોકો કામ કરતા હોય છે એને બધું પાલન કરવાનું હોય છે. જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે સરળ સંરચના. કે સરળ સંરચનામાં શું હોય? કે એક જ વ્યક્તિ વ્યવસ્થાપક પણ હોય અને માલિક પણ હોય છે. નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે? તો આયોજન. બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે શું? તો એને શું કહેવાય? મુલાકાત કહેવાય. કે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જે મોઢામોઢની રૂબરૂ વાતચીત થાય છે એને શું કહેવાય છે? મુલાકાત કહેવાય છે. કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો અરજીપત્રક પણ આવે, મુલાકાત પણ આવે, લેખિત કસોટી પણ આવે, પરંતુ લાગવગ કે ભલામણ થતી નથી. મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે? તો વ્યવસ્થાપકોની પસંદગી માટે મૂલ્યાંકન કેન્દ્રો હોય છે. ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય? કે જે આપણી ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે અને અનિચ્છિત પ્રવૃત્તિને નિર્બળ કરે તો એને શું કહેવાય? પ્રબલન કહેવાય. જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય? તો માધ્યમ કહેવાય. કે જે સાધન દ્વારા આપણે વિજ્ઞાપનનો ફેલાવો કરી શકીએ એને વિજ્ઞાપનનું શું કહેવાય છે? માધ્યમ કહેવાય છે. પછી આગળ છે સંસ્થાના લક્ષણો જણાવો. તો સંસ્થાના લક્ષણો કયા કયા હતા? સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, શ્રમ વિભાજન, જવાબદારી અને અધિકાર. એના પછી છે કાર્ય વિશિષ્ટીકરણની 2 રીતો જણાવો. કે કાર્ય વિશિષ્ટીકરણની કઈ 2 રીતો હતી? તો આપણે જોયું હતું આગળ કે કાર્ય વિશિષ્ટીકરણની 2 રીતો હતી. કઈ કઈ હતી? તો જુઓ, એક હતી કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવે. કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક જ કર્મચારી એ કાર્ય કરી શકે, બીજો કોઈ કર્મચારી કાર્ય કરી શકે નહીં. જ્યારે બીજું શું હતું? તે
તો કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ તેને ઘણા બધા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા કરવામાં આવે છે. બીજું શું હતું કે કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક વ્યક્તિ ના કરી શકે, પરંતુ એને અલગ અલગ તબક્કાઓમાં ઘણા તબક્કાઓમાં અલગ અલગ કર્મચારી દ્વારા એ કાર્ય કરાવવામાં આવે છે, એટલે કે એનું વિશિષ્ટીકરણ થઈ જાય છે. પછી આગળ છે ઔપચારિકરણનો લાભ, કે ઔપચારિકરણનો લાભ શું થાય છે. તો ઔપચારિકરણનો લાભ શું થાય, તો કે કર્મચારીઓને ગમે તે રીતે કાર્ય અને વર્તન કરવાની સ્વતંત્રતા મળતી નથી. કે ઔપચારિકરણનો લાભ એ છે કે કર્મચારીને મન ફાવે એમ વર્તન કરી શકતા નથી. ગમે તે રીતે કાર્ય કરવું, ગમે તે રીતે વર્તન કરવાની છૂટ મળતી નથી, સ્વતંત્રતા મળતી નથી. એના પછી છે અમલદારશાહી સંરચના એટલે શું, કે અમલદારશાહી સંરચના કોને કહેવાય. તો કે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમો પ્રમાણે ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહે છે. કે જેની કામગીરી શેના દ્વારા, કાયદાઓ અને નિયમો દ્વારા ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહેવામાં આવે છે. પછી આપણે જોઈએ કે સંસ્થાની વ્યાખ્યા. સંસ્થાની વ્યાખ્યા શું હતી, તો કે સંસ્થા એ કોઈ પણ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે. કે કોઈ પણ વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવતા જે પ્રયત્નો છે, જે પ્રવૃત્તિઓ છે એનું તાર્કિક સંકલન છે, એનું જોડાણ છે. એમાં શું કરવામાં આવે છે, તો કે શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવામાં આવે છે. કે સંસ્થામાં વ્યક્તિઓ અને જૂથ દ્વારા કામ કરવામાં આવે છે. લોકો શ્રમ વિભાજન દ્વારા, કાર્ય વિભાજન દ્વારા અને એની સત્તા, અધિકારો અને જવાબદારીના શ્રેણીક્રમ દ્વારા એ સમાન રૂપે જે નિશ્ચિત કરેલા ધ્યેયો છે, સમાન રૂપે જે નિશ્ચિત કરેલા લક્ષ્યો છે એને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એના પછી છે હવે સંસ્થાના કાર્યો. કે સંસ્થાના કાર્યો કયા કયા હતા, તો કાર્ય વિશિષ્ટીકરણ, ખાતા વિભાજન, આદેશ શૃંખલા અને નિયંત્રણ વિસ્તાર અને કેન્દ્રીકરણ અને ઔપચારિકરણ. એના પછી તો સંસ્થાની સંરચનાના પ્રકારો. કે સંસ્થાની સંરચનાના કયા કયા પ્રકારો છે, તો કયા કયા હતા, સરળ સંરચના, અમલદારશાહી સંરચના અને સમચોરસીય સંરચના. એના પછી હતું વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. કે વ્યવસ્થાપકોએ કયા કયા મૂળભૂત કાર્યો કરવાના હોય છે, વ્યવસ્થાપકોએ શું કરવાનું હોય છે, એમની કામગીરી શું છે. તો પહેલું છે આયોજન, પછી સંગઠન, પછી ભરતી અથવા નિયુક્તિ, આગેવાની અથવા નેતૃત્વ અને નિયંત્રણ. આ શું છે, આ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો છે. હવે જોઈએ વ્યવસ્થાપન ભૂમિકાઓ. કે વ્યવસ્થાપનની ભૂમિકા શું છે, એમને શું ભૂમિકા ભજવવાની હોય છે. તો કે આંતરવૈયક્તિક ભૂમિકા ભજવવાની હોય, માહિતી સંબંધિત ભૂમિકા ભજવવાની હોય અને નિર્ણય સંબંધિત ભૂમિકા ભજવવાની હોય છે. પછી છે કર્મચારીઓની પસંદગીની રીતો. કે કોઈપણ સંસ્થામાં કર્મચારી પસંદ કરવો હોય તો કર્મચારી પસંદ કરવામાં કઈ કઈ રીતોનો ઉપયોગ થાય છે, કઈ કઈ રીતોનો ઉપયોગ આપણે કરી શકીએ. તો જુઓ, પહેલી રીત કઈ છે, અરજીપત્રક, મુલાકાત, લેખિત કસોટીઓ અને નમૂના ઉપરના કર્તૃત્વની કસોટી. પછી નમૂના ઉપરના કર્તૃત્વની કસોટી હતી, એમાં મુખ્ય બે પ્રચલિત અભિગમો હતા, મુખ્ય બે પદ્ધતિઓ હતી. એક હતું કાર્ય નિદર્શન અને બીજું હતું મૂલ્યાંકન કેન્દ્રો. એક માર્ક્સમાં ઘણીવાર પૂછાય કે મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે, તો કોની આવે, વ્યવસ્થાપકોની પસંદગી માટે. એના પછી તો કાર્યપ્રેરણાનો સિદ્ધાંત. કાર્યપ્રેરણાના સિદ્ધાંતમાં આપણે શું ભણ્યા, ઉથલો એટલે શું. પરીક્ષામાં 2 માર્ક્સમાં ઘણીવાર પૂછાય છે કે ઉથલો એટલે શું. તો ઉથલો એટલે શું, તો કે સંસ્થામાં જે કામ કરતા કર્મચારી છે એ કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે નહીં, અથવા એમને વાતાવરણ અનુકૂળ ન આવતું હોય, વાતાવરણ એડજસ્ટ ન થતું હોય, એના કારણે શું થાય, કર્મચારીની આવન જાવન વધે, કર્મચારીઓ કોઈ એક સંસ્થામાં લાંબો સમય ટકે નહીં, તો એને શું કહેવાય, ઉથલો કહેવામાં આવે છે. આ જે કાર્યપ્રેરણાના સિદ્ધાંતો છે એને અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ સિદ્ધાંતોમાં બતાવ્યા છે. તો જુઓ, પહેલું છે જરૂરિયાતનો સિદ્ધાંત,
ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત, પ્રબલનનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત અને અપેક્ષા આધારિત સિદ્ધાંત. એના પછી આપણે તાલીમની વ્યાખ્યા જોઈ અને તાલીમના મુખ્ય કેટલા હેતુઓ હતા? તો 3 હેતુઓ હતા તાલીમના. શક્તિઓ વિકસાવવી, માહિતી આપવી અને કર્મચારીની અભિરુચિ અને મનોવરણમાં શું લાવવું? પરિવર્તન લાવવું. એ વિશે આપણે અભ્યાસ કર્યો છે. અને છેલ્લે હતું સારા વિક્રેતામાં કયા લક્ષણો હોવા જોઈએ? સારો વેચાણકાર, વિક્રેતા એટલે સારો વેચાણકાર, એની અંદર કયા કયા લક્ષણો હોવા જોઈએ? તો વ્યક્તિત્વ, સખત પરિશ્રમ, આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ, ઈમાનદારી, વસ્તુ જ્ઞાન અને ભાષા જ્ઞાન, વિનોદવૃત્તિ, વ્યવહાર કુશળતા અને મૃદુ ભાષા. અહીંયા આપણું 9મું ચેપ્ટર પૂરું થાય છે.